મમ્મી નેટ ડેટા તો એટલો બધો તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા ત્યાં એક નવા ફેમિલી વ્લોગમાં. સો ગાઈસ, ફાઇનલી ઉષા અને કૈલાસ જશે બંને નોકરીએ, અને મમ્મી અત્યારે એમનું કામ પૂરું કરી નાખ્યું છે. જો મમ્મીની કેવા શાંતિથી બેઠે છે, કૃષ્ણ ભગવાનની ઓર રાખીને કોમ પતાવી નાખ્યું ને. હા, કોમ બધું પતી ગયું. હવે કૃષ્ણ ભગવાનને ઉઘાડ્યા છે વાયરે, અને અમે હવે બેઠા શાંતિ છે. અને કૈલાસની ખાવા બનાવી ગયા, કૈલાસની ખાવા હતી ને ખાવા બનાવી ગયા. તો ગાઈસ, ફાઇનલી બધું કામ પતી છે. કપા નેદી નાખ્યો છે, તો આપણે બોલાય છે ટ્રેક્ટર આવશે એટલે આપણે કપા નેદવાનો છે. પણ જોડે રહેવું પડશે. એનું કારણ છે કે એમાં શાકભાજી વાવેલી છે, દૂધી છે, પછી દૂધી ચોસે તો શું હે કાકડી દૂધી તને ખબર ના જ મૂકો. કાકડી હે કાકડી. સો ગાઈસ, મમ્મી હે અમે સોડી સોરી. સો ગાઈસ, દૂધી, કાકડી અને કાળંગી, પછી રોહમેડી અને દેશી અને સોપડો ગાર અને ભેડા આ બધું વાયેલું છે. તો કપા અંગત ખરપાઈ ના જાય એટલે આપણે જોડે રહેવું પડશે. તો મમ્મી શું કહેતી કે નહીં વાય, તો મેં વાય, મને ખબર છે મારી જાતે. તો થઈ જો તૈયાર કમ્પ્લીટ. ટ્રેક્ટર આવવાની રાહ જોવા આપણે, આવે એટલે પછી ખરા શરૂઆત. 48 કલાકની આ ગયા થાય એમ. સો ગાઈસ, મમ્મી કહે છે કે અત્યારે વરસાદ થાય, જોવો આપણે. વરસાદ થાય તો સારું, કેમ કે વરસાદની જરૂર છે ઘણી, જેમ કે 2 ખેતરની એટલે 8 વીઘા 4 વીઘા આપણું બાકી જ છે. જો ગાઈસ, ફાઇનલી ટ્રેક્ટર આવી જશે ખરપવા માટે, તો આપણે જોડે રહેવું પડશે હવે. દળી નાખા ખાતર. તમારો અનુભવ પોકમ કરો, ખાતર નાખવું છે. તો ગાઈસ, ફાઇનલી ટ્રેક્ટર આવી ગયું છે. ટ્રેક્ટરમાં બેસી ગયા છો અમે, અને કપા નેદવાનું પેલા ખરપવાનો છે મસ્ત. મમ્મી નેટ ડેટા તો એટલો બધો હું પોણ પીતા હોઉં સંપલ લઈ આવે. તો ગાઈસ, ફાઇનલી ટ્રેક્ટર જોયું છે ખરપીને, અને અમે હાથ પગ ધોઈને બેઠા છે. મમ્મીની પણ આવીને બેઠા છે, અને કૈલાસ અને ઉષા પણ નોકરી પર તરત આવ્યા છે. તો હવે આપણે તો આપણે હવે ખાવાનું બાકી છે, તો ખાઈ રહ્યો અમે લેવડે. તો ચલો ગાઈસ, હવે ખાઈ રહ્યો. ભૂખ લાગી છે, વાગ્યા છે 2 વાગી ગયા કમ્પ્લીટ. અને ટ્રેક્ટર ચલો હેડી મમ્મી લેવડો ખાઈ રહ્યો. તો ગાઈસ, જો 2 વાગી ગયા, ભૂખ જબર લાગી છે. તો ચલો ગાઈસ, ફાઇનલી અત્યારે આપણે આખો દિવસ રાજુ ફાર્મ હાઉસમાં જમીન છેડવાની હતી. 8 વીઘા જમીનમાં ઓળ કરવાની હતી. 2 વીઘા કપા આપણે કમ્પ્લીટ ખરપી નાખ્યો છે, 2 વીઘા છેડવાનું છે, અને 2 વીઘામાં રોપ હાંકવાની છે. તો આપણે 2 વીઘા કપા તો કમ્પ્લીટ આપણે ખરપી નાખ્યો છે. તો 2 વીઘા રોપ જે ચાલુ છે હાંકવાનું તમે જુઓ ગાઈસ. આ રહ્યું ટ્રેક્ટર, અને આપણે લગભગ 80% રોપ હાંકી લીધો છે. હવે 20% કોમ બાકી છે. તો ટ્રેક્ટર બંધ કરી પાણી પીવા માટે બેઠો હતો. તો આના પછી તરત આપણે 2 વીઘા છેડવાનું છે. તો જે 20% કોમ બાકી છે ફટાફટ આપણે કોમ પટાઈ દઉં. તો ચલો ગાઈસ, હવે આપણે કરીએ ચાલુ. ચલો ગાઈસ, આ 2 વીઘા શેરી બાકી જ બધા 2 વીઘા સુધી કન્ટિન્યુ મળી.
ફાઇનલી આપણે 2 વીઘા રોપ હાચી લીધું છે. તો રોપ છોડીને આપણે કલ્ટી લગાવવાની છે. હવે કલ્ટીથી આપણે કોમકાજ કરવાનું છે આપણે. તો ચલો ગાઈઝ પહેલાં આપણે હવે રોપ છોડી અને કલ્ટી સડાઈ આવો. ચલો તો ગાઈઝ ફાઇનલી આપણે આ ખેતરમાં પેલા રોપ હકાયો છે 1 કલાક ઉપર. અને હવે આપણે આના જે રોપ હાચ્યું છે એમાં આપણે હકાવવાની છે કલ્ટી. તો જો ગાઈઝ આ રોપ હાચ્યું કમ્પ્લીટ ખેતર આપણે તૈયાર કરી નાખ્યું છે. અને હવે આવી છે કલ્ટી. તો ગાઈઝ પહેલાં આપણે કમ્પ્લીટ કલ્ટી ચમચમ હાડે ચેક કરીને પછી આપણે શરૂઆત કરીએ હાંકવાની. ચલો ગાઈઝ બધું કામ પતી ગયું છે, બધું ક્ષેત્ર શેડી જશે. હવે ખાવાની શરૂઆત થઈ ગઈ છે. પણ ખાવામાં અત્યારે એકલું મરચું લાગે મને તો. કચુંબર છે ને બનાવ્યું એટલે બટાકા ડુંગળી કોઈ ખારું શાક ના બનાવે. તો ચલો ગાઈઝ આપણે હવે ખાઈ રહ્યા ફર્સ્ટ ક્લાસ. મમ્મી ખાધું તમે? હાલો તો ગાઈઝ ચલો હવે ખાઈ રહ્યો મસ્ત. થાચા છે અત્યારે જબરજસ્ત.